વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 12માં વિષય સંસ્કૃત માર્ચ 2024માં બોર્ડની પરીક્ષામાં જે ઓરિજિનલ પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરી સમજૂતી મળશે અને તમારું જે સંસ્કૃતનું પેપર આવે છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે આગળ પેપર જોઈશું કે વર્ષ 2024માં બોર્ડની પરીક્ષામાં કેવું પેપર પૂછાયેલ છે। અહીં વિભાગ એ આપેલ છે। વિભાગ એ તો એ સૂચના આપેલી છે કે નીચે આપેલા પદ્યોનો અનુવાદ કરો, કોઈપણ બે। અહીં 3 પદ્યો આપેલા છે ને એમાંથી કોઈપણ બેનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે। પહેલાં એ જે પદ્ય આપેલું છે તો તેનો જવાબ અહીં આપેલો છે, તો આ રીતે એનું ગુજરાતીમાં અનુવાદ થશે। વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ અહીં 3 પ્રશ્નો આ રીતે પૂછાઈ શકે છે, એમાંથી બેના જવાબ તમારે લખવાના હોય છે। અહીં જે બીજા નંબરે પદ્ય આપેલું છે ઉદયતી, તેનો અહીં અનુવાદ કરેલો છે, જવાબ તમે જોઈ શકો છો। આ રીતે તેનો જવાબ આવશે। અહીં ત્રીજા નંબરે જે પદ્ય આપેલું છે એક પુખ્ત સદારોગ્ય, તેનો અહીં અનુવાદ કરેલો છે, તમે જવાબમાં જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે જે પહેલો જ પ્રશ્ન આવે છે તેમાં 3 પદ્ય હોય છે, તેમાંથી બેનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો હોય છે। નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર સંસ્કૃતમાં લખો। ચોથા નંબરે જે પ્રશ્ન આપ્યો છે તેનો જવાબ સંસ્કૃતમાં લખવાનો છે। પ્રશ્ન આપેલો છે કે માર્ગાત ન ચલેત ઇતિ કસ્ય વ્રતમ, તેનો જવાબ આવશે ક્ષિતેહ વ્રતમ। અહીં અથવામાં પ્રશ્ન પૂછાય છે કે ચંદ્રચૂડ નામ ક, તો તેનો જવાબ આવશે ભગવત શિવસ્ય નામ અસ્તિ। નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોટ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે 5મા નંબરમાં પૂછાય છે તેમાં વિવરણાત્મક નોટ લખવાની હોય છે। તેમાં અહીં 8મા નંબરે આપેલો છે તાતવ, તો તેનો જવાબ અહીં આપેલો છે, તો આ રીતે તમે નોટ લખી શકો છો। અથવા મેકા વિશે અહીં વિવરણાત્મક નોટ લખવાની છે, તો તેનો જવાબ અહીં પણ આપેલો છે, તે તમે જોઈ શકો છો। આ રીતે નોટ લખવાની હોય છે। શ્લોક પૂર્ણ કરો। તો એ જે 6 નંબરનો પ્રશ્ન છે તેમાં શ્લોક પૂર્ણ કરવાનો આવે છે। તો એ જે આપેલો છે દુરાચારોહી, ત્યાંથી અહીં પ્લાયુએંચ ત્યાં સુધી શ્લોક પૂર્ણ કરવાનો છે, તો અહીં જવાબ આપેલો છે, તે તમે જોઈ શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે। અહીં અથવામાં પણ પૂછાઈ શકે છે સર્વ પરવંશ, ત્યાંથી સુખ દુઃખો ત્યાં સુધી શ્લોક પૂર્ણ કરવાનો છે, તો અહીં શ્લોક પૂર્ણ કરેલો જવાબ આપેલો છે, તે તમે જોઈ શકો છો। આ રીતે જવાબ આવશે। નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી અને સાચો વિકલ્પ લખો। સાતમા નંબરમાં જે પ્રશ્ન આપેલો છે મેઘા મેં ખાલી ગયા દદાતું, તો 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ છે અહીં ખ ઇન્દ્ર। 8 આચાર કિ હંતિ, તો તેનો જવાબ આવશે ખમાં આપેલું છે કે અલક્ષણમ। 3 નિઃસ્પૃશાઃ મનુષ્ય કત સિદ્ધિ વ્રજંતી, તો તેનો જવાબ આવશે ક સમેન। વિદ્યાર્થી મિત્રો, આ રીતે 4 ઓપ્શન આપેલા હોય છે, એમાંથી સાચો જવાબ મેળવવાનો હોય છે। 10 ધાન્ય કે યંછતિ, તો તેનો જવાબ આવશે ગ કૃષકાઃ। 11 કહ ગતિ લબ્ધે, તો તેનો જવાબ આવશે ઘમાં જે આપેલું છે ધર્મતરઃ, તે તેનો જવાબ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ પૂરો થાય છે। આગળ વિભાગ બી આપેલો છે, વિભાગ બી જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિભાગ બી, નીચે આપેલા કથાખંડનો અનુવાદ કરો, કોઈપણ બે। તો વિદ્યાર્થી મિત્રો, 12મા પ્રશ્નમાં અહીં કથાખંડ આપેલો છે ને તેનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો હોય છે, તો જે 12મા નંબરમાં જે કથાખંડ આપેલો છે તેનો અહીં જવાબ આપેલો છે, તે તમે જવાબ જોઈ શકો છો। આ રીતે તેનો ગુજરાતીમાં અનુવાદ થશે। અહીં 13મા નંબરમાં જે કથાખંડ આપેલો છે તેનો જવાબ। અહીં 14મા નંબરમાં જે કથાખંડ આપેલો છે પાઠ્યપુસ્તકમ માર્ગદર્શિકામ, તેનો અહીં જવાબ આપેલો છે, તે તમે જવાબ જોઈ શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને 3 કથાખંડ પૂછાય છે, તેમાંથી કોઈપણ બેનો અનુવાદ ગુજરાતીમાં કરવાનો હોય છે। નીચે આપેલ પ્રશ્નોનો જવાબ સંસ્કૃત ભાષામાં લખો।
અહીં 15મી આપેલું છે કે દશરથેન કીદૃશ્યન શરણ મુનિકુમારો હિંસિત, તો એ જે પ્રશ્ન આપેલો છે તેનો જવાબ આવશે શબ્દ વિધિના. અથવામાં પૂછાયું છે કે મહર્ષિ દયાનંદ પિતૃ ગૃહ ત્વક્તા પુત્ર અવ્રજતમ, તો તેનો જવાબ આવશે ચાણેદ્ર નગરે નર્મદા તટમ. આ રીતે જે પ્રશ્ન પૂછે છે તેનો સંસ્કૃતમાં જવાબ આપવાનો હોય છે. વિવરણાત્મક ટિપ્પણી લખો. 16મા પ્રશ્નમાં વિવરણાત્મક ટિપ્પણી લખવાની હોય છે. તેમાં આપેલો છે પ્રદક્ષિણા, તેનો જવાબ અહીં આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વિવરણાત્મક ટિપ્પણી લખવાની હોય છે. અહીં અથવામાં પૂછાયું છે કે વેદ વિદ્યા, તો તેનો જવાબ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, તો એ ખાલી જગ્યાઓ આપેલી છે તેમાં અહીં જે કૌંસમાં શબ્દ આપેલા છે એમાં જો એને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલાં જે 17માં આપેલું છે ખાલી જગ્યા તેમાં જવાબ આવશે મનુષ્ય. 18માં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં જવાબ આવશે માયામ, અને 19માં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં જવાબ આવશે કોકિલીશુ. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી અને સાચો જવાબ લખો. 20માં જે પ્રશ્ન આપેલો છે દયાત્વમ ઇત્યસ્ય ક અર્થ, તો તેનો જવાબ આવશે ગ દયા કુરોત. 21માં આપેલું છે કે વિવાહ સંસ્કારા અવસરે વધુવરો ક પરિતઃ પરિક્રામતઃ, તો તેનો જવાબ આવશે ગ યજ્ઞાગ્નિમ. 22માં આપેલું છે કે આશ્રમે પ્રાતિહ કુત્ર ન આસીત, તો તેનો જવાબ આવશે ખ શાસ્ત્રેષુ. 23મા પ્રશ્નમાં આપેલું છે કે કુંભીલક ક વર્તતે, તો તેનો જવાબ આવશે ક ચેટ. 24 આધુનિક કાલે કીદૃશી મુદ્રા વર્તતે, તો તેનો જવાબ આવશે ગ કારગજી. વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ બી પૂરો થાય છે. આગળ અહીં વિભાગ સી આપેલો છે. વિભાગ સીમાં સૂચના આપેલી છે કે નીચે આપેલા કથ્યખંડને વાંચીને સંસ્કૃત પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 25મો જે પ્રશ્ન આપેલો છે તેમાં કોઈ પણ એક કથ્યખંડ આપવામાં આવે છે અને તેના આધારે 4 પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે કથ્યખંડ આપેલો છે તેનો જવાબ અહીં આપેલો છે કે 4 જે પ્રશ્ન પૂછાય છે તેના જવાબ કયા આવે છે તે તમે આ જવાબમાં જોઈ શકો છો. આ રીતે તમને કોઈ પણ એક કથ્યખંડ પૂછાય તો તેના આધારે તમે 4 પ્રશ્નોના જવાબ આપી શકો છો. સમીક્ષાત્મક નોટ લખો. 26મા પ્રશ્નમાં આપેલું છે કે પ્રકૃતિના તત્વોમાંથી દંતાંતરીનો પ્રાપ્ત થયેલો બોધ. જવાબ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સમીક્ષા નોટ લખવાની હોય છે. તમને કોઈ પણ સમીક્ષા નોટ પૂછાય તો તમે આ રીતે લખી શકો છો. 27 કૈકેયીની નિર્દોષતા. જવાબ. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. 28 મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન. જવાબ. નીચે આપેલા વાક્યોને સસંદર્ભ સમજાવો, કોઈ પણ 2. તો વિદ્યાર્થી મિત્રો એ 29માં 30 અને 31માં જે વાક્ય આપેલા છે તેને સસંદર્ભ સમજાવવાના છે. તો એ 29માં જે આપેલું છે તેનો જવાબ અહીં આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો સસંદર્ભ સમજાવવાનું હોય છે અને તમે આ રીતે લખી શકો છો. 30માં જે આપેલું છે સમીક્ષ્ય કુર્દત વ્યાયામ, તો તેનો જવાબ અહીં આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર કરી શકો છો. 31માં જે આપેલું છે પરિતુષ્ટા યાયચ્છી, તેનો જવાબ અહીં આપેલો છે તે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તૈયાર કરી દેજો, કે કારણ કે અહીં આ રીતે જે પ્રશ્ન પૂછાય છે તે વર્ષ 2024ની બોર્ડની પરીક્ષામાં પણ આ રીતે પૂછાઈ ચૂકેલા છે. નીચે આપેલ વાક્ય કોણ બોલે છે તે શોધીને લખો. અહીં 32મો પ્રશ્ન આપેલો છે તેમાં A, B, C અને D 4 પ્રશ્ન પૂછાય છે. તેમાં એ નંબરનું છે જૈતુ ભદ્રુદારક, તો આવું કોણ બોલે છે? તો અહીં 2 ઓપ્શન આપેલા છે તેમાં પ્રત્યાહારી બોલે છે એટલે જવાબ આવશે પ્રત્યાહારી. બીમાં આપેલું છે કે કા સા વિશિષ્ટા ક્રિયા, તો તેનો જવાબ આવશે યજમાન, તે બોલે છે. સીમાં આપેલું છે કે અવેત માનવા, તો આવું ચેટહ બોલે છે એટલે જવાબ આવશે ચેટહ. અને ડીમાં આપેલું છે કે સાધુ ભગવાન સાધુ, આવું શિષ્ય બોલે છે એટલે શિષ્ય જવાબ આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે 4 ગુણમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ સી પૂરો થાય છે. આગળ વિભાગ ડી છે. આગળ વિભાગ ડીમાં જોઈશું કે કેવા પ્રશ્નો પૂછાયા છે. વિભાગ ડી નીચે આપેલ ફકરો વાંચી અને આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો.
તેમાં 33માં આપેલો છે એક ફકરો આપેલો છે અને તેના જવાબ સંસ્કૃત ભાષામાં લખવાના છે। તો એ જવાબ આપેલા છે તે તમે વિદ્યાર્થી મિત્રો જવાબ જોઈ શકો છો। આ રીતે જે A, B, C, D 4 જવાબ પ્રશ્નો પૂછાય છે તેના જવાબ તમે જોઈ શકો છો। નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો। 34 ક્ષમાને સુખનું સાધન માનનારા યુધિષ્ઠિરને દ્રૌપદી શું કહે છે? જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે અને જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 35 ભૂમિથી પારે અને આકાશથી ઊંચું કોણ છે? તો જવાબ માતા ભૂમિથી પારે અને પિતા આકાશથી ઊંચા છે। 36 દ વર્ણના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે? જવાબ તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। આ રીતે તમારે ગુજરાતી ભાષામાં જવાબ લખવાના હોય છે। 37 બધા જ ગુણો કોને અનુસરે છે? જવાબ अर्थ विस्तार करो। तो 38 में जे पंक्ति आपेली है तेनो अर्थ विस्तार करवानो छे। तो पहला नंबर में जे पंक्ति आपेली है तेनो जवाब अहीं आपेलो छे ते तमे जोई शको छो। आ रीते जवाब आवशे। अथवा अहीं जे बीजा नंबर में पंक्ति आपेली है तेनो जवाब अहीं आपेलो छे ते तमे जोई शको छो। आ रीते विद्यार्थी मित्रों 38 प्रश्न में तमारे अर्थ विस्तार करवानो होय छे। नीचे आपेल खाली जग्या पूरो। अहीं 39 में जे खाली जग्या आपेली है तेमां कौंसमां बे शब्द आपेला छे तो तेनो साचो जवाब आवशे मूर्धानम। अहीं 40 में जे खाली जग्या आपेली है तेमां जवाब आवशे दाक्ष्यम अने 41 में जे खाली जग्या आपेली है तेमां जवाब आवशे वेदनाह। नीचे आपेल श्लोकांशोने यथार्थ योग्य जोड़ो। तो अहीं जोड़का जोड़वाना छे। तेमां 42 में जे आपेलुं छे यथा काष्ठमयो हस्ति तो तेनो जवाब आवशे अहीं चौथा नंबर जे आपेलुं छे यक्ष चर्ममयो मूर्ग। आ रीते जोड़वानुं छे। अहीं 43 में जे आपेलुं छे तो तेने आपणे 3 साथे जोड़ीशुं। साचो जवाब आवशे ते। अहीं 44 में आपेलुं छे एकः कर्णमहिपं प्रतिदिन तो तेनो जवाब आवशे पहला नंबर जे आपेलुं छे लक्षाधिका याचका तेनी साथे जोड़कुं जोड़ीशुं। अने 45 में जे आपेलुं छे सार्थः प्रवर्तन्ते मित्र तो तेनो जवाब आवशे बीजा नंबर में जे आपेलुं छे भार्या मित्र गृहे सत ते आवशे। तो विद्यार्थी मित्रों आ रीते 4 गुण में तमारे जोड़का जोड़ो पूछाय छे। हवे विद्यार्थी मित्रों विभाग डी पूरो थाय छे। आगळ विभाग ए आपेलो छे तो आपणे विभाग ए जोईशुं। विभाग ए परिचयात्मक नोट लखो कोईपण बे। अहीं विद्यार्थी मित्रों 46, 47 અને 48 अहीं 3 मांथी कोईपण बे परिचयात्मक नोट लखवानी होय छे। अहीं 46 में आपेलुं छे रामायणम तो जवाब अहीं विद्यार्थी मित्रों जवाब आपेलो छे। तो आ रीते अहीं परिचयात्मक नोट तमे लखी शको छो। 47 कुमार संभवम तेनो जवाब अहीं आपेलो छे ते तमे जोई शको छो। विद्यार्थी मित्रों आ रीते तमे नोट लखी शको छो। 48 मुच्छकटिकम जवाब न्याय समझावो 49 अहीं 49 में आपेलुं छे कि न्याय समझाववानो छे नदी समुद्र न्यायः जवाब। तो विद्यार्थी मित्रों अहीं जवाब आपेलो छे ते तमे जोई शको छो। आ रीते जवाब लखवानो होय छे। अहीं अथवामां पूछायुं छे अग्नि शिखान्याय तो तेनो जवाब पण अहीं आपेलो छे ते तमे जोई शको छो। तो विद्यार्थी मित्रों 49 प्रश्न में आ रीते जवाब लखवानो होय छे। अहीं 50मो जे प्रश्न आपेलो छे तेनो जवाब आवशे सी इक्षुर संन्यासः। 51 में जे प्रश्न आपेलो छे तेनो जवाब आवशे बी उसर वृष्टि न्यायः। 52 में जे प्रश्न आपेलो छे आ पंक्ति में कयो संत रहेलो छे तो जवाब आवशे डे वंशतः। 53 में प्रश्न में जे आपेलो छे ते कया संतनुं लक्षण छे तो जवाब आवशे ए वसंत तिलिका। 54 में आपेलू छे कि विरोध न होय तेम छतां पण ज्यां विरोध दर्शावता वचनों आवे तो त्यां कयो अलंकार बने तो जवाब आवशे बी विरोधः।
પંચાવનમાં અહીં શ્લોક આપેલો છે કે આ શ્લોકમાં કયો અલંકાર રહેલો છે? તો જવાબ આવશે છે અર્થાંતર ન્યાસઃ. 56 આચાર્ય સુશ્રુતના પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો. તો જવાબ આવશે 2 સુશ્રુત સંહિતા. 57 કયા ગ્રંથમાં આતુરાલયની નોંધ છે? તો જવાબ આવશે 2 ચરક સંહિતા. 58 વરાહમિહિર કોના ઉપાસક હતા? તો જવાબ આવશે સી સૂર્ય. 59 જ્યોતિષને શાનું અંગ માનવામાં આવે છે? તો જવાબ આવશે બી વેદનું. વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ષ 2024માં જે સંસ્કૃત વિષયનું ઓરિજિનલ પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 12 વર્ષ 2025 બોર્ડની પરીક્ષામાં જે પેપર લેવાયેલ છે તે ઓરિજિનલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.